લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં થશે આઈપીએસ અધિકારીઓની બદલી, જ્યાં 16 માર્ચ સુધી બદલીઓ થાય તેવી શક્યતા જોવાઈ રહી છે। ચૂંટણી કમિશન દ્વારા 31 જાન્યુઆરી સુધીમાં બદલીઓ પૂરી કરવા માટે એક સૂચના પણ અપાઈ હતી। જો કે રાજ્ય સરકાર દ્વારા 2 વખત સમય મંગાયો હોવાની ચર્ચા છે અને રેન્જ આઈજીની બદલીઓમાં આ પેંચ ફસાઈ ગયો। ગઈકાલે સીએમ તથા ગૃહપ્રધાન વચ્ચે આ અંગે એક બેઠક પણ યોજાઈ ગઈ। નામો પર અંતિમ ચર્ચા પૂર્ણ થઈ ચૂકી છે અને ચૂંટણી કમિશન દ્વારા આચાર સંહિતા લાગુ પડે અને તે પહેલાં આખરે આ બદલીઓ થઈ શકે છે। તો આખરે આ પ્રકારનો એક દોર દર વખતે ચૂંટણીઓ પહેલાં રહેતો હોય છે, પરંતુ તેને લઈને જે મંથન થવું જોઈએ તે બેઠક સીએમ સાથે પૂર્ણ થઈ ચૂકી છે। એટલે કે 16 માર્ચ પહેલાં એક શક્યતા દેખાઈ રહી છે કે આઈપીએસ કક્ષાના જે તમામ કર્મીઓ છે તેમની બદલી થઈ શકે છે। આ સમગ્ર બાબતને લઈને આચારસંહિતા લાગુ પડે તે પહેલાં આ બદલીઓની પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે, જેમાં મોટાભાગના આઈપીએસ અધિકારીઓની બદલીઓ થશે। 16 માર્ચ સુધી આ બદલીઓ થાય તેવી પૂરી શક્યતા અત્યારે જોવા મળી રહી છે। ખાસ કરીને ચૂંટણી કમિશન દ્વારા 31 જાન્યુઆરી સુધીમાં બદલીઓ માટે સૂચના પણ અપાઈ હતી। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા કિંજલ। આખરે ચૂંટણી જાહેર થાય તે પહેલાં આખરે આ પ્રક્રિયા થતી હોય છે, હાલ ક્યાં સુધીમાં આ શક્યતાઓ દેખાઈ રહી છે? બિલકુલ, જો ચૂંટણીના નિયમોની વાત કરવામાં આવે જયેશ, તો જે પણ જિલ્લાની અંદર આઈપીએસ અધિકારીને 3 વર્ષથી વધુ સમય થયો હોય તેમની બદલીઓ કરવામાં આવતી હોય છે, જેનું કારણ હોય છે કે કોઈપણ પ્રકારનું ઇન્ફ્લુઅન્સ ન થાય અથવા તો જે ચૂંટણીઓ છે તે યોગ્ય રીતે થઈ શકે। જાન્યુઆરી મહિનામાં આ જે ડેટ હતી તે પૂર્ણ થઈ ગઈ હતી અને ત્યારબાદ સરકાર દ્વારા 2 વખત સમય છે તે માંગવામાં આવ્યો હતો। ગઈકાલે ગૃહપ્રધાન હર્ષ સંઘવી તેની સાથે જ ગૃહ સચિવ અને તેમજ મુખ્યપ્રધાનની જે બેઠક છે તે થઈ ચૂકી છે અને નામોને લઈને જે પેજ હતો તે અત્યાર સુધી રેન્જ આઈજી કક્ષા પર ફસાયેલો હતો, પરંતુ માનવામાં એવું આવી રહ્યું છે કે તમામ જે નામો છે તેની પર ચર્ચા છે તે બૃહત રીતે થઈ ચૂકી છે અને લગભગ આવતીકાલ સુધીમાં અથવા તો શુક્રવાર સુધીમાં આ જે નામો છે તેની જે નવી બદલીઓ છે તે થઈ શકે છે। જાહેરાત છે તે લગભગ આવતીકાલે અથવા તો શુક્રવાર સુધીમાં સત્તાવાર રીતે થઈ શકે છે। આભાર કિંજલ। તો આખરે 16 માર્ચ સુધીની એક શક્યતા દેખાઈ રહી છે અને આખરે જ્યાં 3 વર્ષ સુધી જેની કાર્યકાળ થયો છે તો તેમની આખરે આ બદલીઓ થતાનો એક નિયમ પણ ચૂંટણીને લઈને જોવા મળતો હોય છે અને તેને લઈને આ બદલીઓ આગામી દિવસોમાં થશે।